હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સેટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 11:30 વાગ્યા છે. આજે છે રવિવાર એટલે સન્ડે મીન્સ ફન ડે. તો સવારે બી શાંતિથી મોડા ઉઠીએ, પછી ચા નાસ્તો ને બધું લેટ થાય. થોડીક સાફ સફાઈ બી ઘરની કરવાની હોય, કારણ કે ડેલી તો બિઝી લાઈફ હોય, જોબ ચાલુ હોય, એટલે ઘરના કામમાં બહુ ટાઈમ નથી અપાતો સાફ સફાઈની પાછળ. તો રવિવારના દિવસે જે વસ્તુ પોસિબલ થાય છે. મેં અત્યારે હેર વોશ કરે છે, એટલે મારા હેર થોડાક ભીના છે. તો હું વિચારતી હતી કે જમવાનું શું બનાવું. મમ્મી પપ્પા લોકો ગામે ગયા છે, મેરેજ છે. તો દ્વિજ અને પાર્થ ઉપર ટીવી જુએ છે. જમવામાં મેનુ મેં વિચાર્યું છે કે રાઈસ બનાવીશ અને આખી ડુંગળીનું શાક, જે કાઠિયાવાડીમાં બહુ ફેમસ છે, અને પરોઠા. ખરેખર આખી ડુંગળીના શાક સાથે રોટલા સરસ લાગે, પણ મને રોટલા બનાવતા નથી આવડતું, તો હું પરોઠા બનાવી દઈશ. અને વિચારું છું કે થોડીક મસૂરની અડદની મિક્સ દાળ બનાવું, તો દ્વિજને પણ રાઈસ જોડે ખાતા ફાવે. શાક બનાવવા માટે મેં ડુંગળી સમારીને રાખી છે. હું ને પાર્થ જ જમવામાં છે, એટલે આટલી ડુંગળી તો ઇનફ છે 2 જણ માટે. હવે અને હું ડુંગળીને થોડીક ફ્રાય કરી લઈશ ઓઇલમાં. એની સાઈઝ નાની જ લેવાની હોય છે, અને નાની ડુંગળી જ સરસ લાગે. હવે હું એને તેલમાં ફ્રાય કરવા મૂકીશ. એક બાજુ ડુંગળી ફ્રાય થાય છે, તો હું એક બાજુ ગ્રેવી બનાવવાની તૈયારીની શરૂઆત કરી દઉં. એની માટે મેં ડુંગળી, ટામેટા, તજ, લવિંગ, લીલા મરચાં અને લાલ સૂકું મરચું એક નાખ્યું છે. હવે ગ્રેવી માટે આને હું લોડીમાં છે ને થોડુંક ફ્રાય કરી દઈશ, અને ફ્રાય કર્યા પછી એને મિક્સરમાં ક્રશ કરી દઈશ. થોડુંક મીઠું નાખી દઈશ, જેથી કરીને જલ્દીથી ચડી જાય. થોડી ડુંગળી છે ને ડાર્ક બ્રાઉન થવા દો, એટલે હવે ચડવા જાય છે, તૈયારી છે. પછી હું એને કાઢી દઈશ બહાર. પરોઠા બનાવવા માટે લોટ બાંધવાની તૈયારી કરું છું. એક બાજુ શાક બનાવવાની તૈયારી ચાલે છે, તો બીજી બાજુ પરોઠા બનાવી દઉં, લોટ બાંધી દઉં, અને સબ્જી બની જાય પછી હું પરોઠા બનાવીશ, એટલે ગરમ ગરમ પાર્થને ખાવા મળે. કારણ કે રોજ તો સ્કૂલે હોય છે, તો સવારનું બનાવેલું ટિફિને બપોરે ખાય, તો ગરમ ગરમ ખાવા એમને નથી મળતું. રવિવારના દિવસે જ એમને મળે છે. આ થઈ ગયું છે ગ્રેવી માટે. હવે થોડુંક ઠંડુ થાય પછી મિક્સરમાં ક્રશ કરી દઉં, અને આખી ડુંગળી પણ રેડી છે. અને પરોઠા માટે લોટ પણ બાંધી ગયો છે. ગ્રેવી રેડી છે. હવે સબ્જી બનતા વાર નહીં, ફટોફટ થઈ જશે. તેલ લીધું છે, એની અંદર જીરું નાખ્યું મેં. આ જે ગ્રેવી મેં બનાવી, એ ગ્રેવી હું એડ કરી દઈશ. 2-3 મિનિટ માટે ગ્રેવીને ચડવા દઈશ. પછી હું એની અંદર આખી ડુંગળી નાખી દઈશ, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ. સબ્જી રેડી.
કપ સિંગદાણાનો ભૂક્કો નાખ્યો છે. જમવાનું બની ગયું છે. ઘરમાં પાકી કેરી હતી તો એનો અમે રસ બનાવીએ છીએ. હવે રસનું બનાવવાનું કામ દર વખત પાર્થ કરે છે. તો એ દ્વિજને ભૂખ લાગી છે એટલે જમવા બેસી ગયો છે અને જમતા જમતા કાર્ટૂન જુએ છે. મમ્મીએ કાચી કેરીનું શરબત બનાવ્યું છે. બહુ ટેસ્ટી છે. બહુ મસ્ત બનાવ્યું છે. મજા આવી ગઈ પીવાની. અત્યારે સાંજના 6 વાગ્યા છે અને તેજભાઈ આવ્યા છે ઘરે. પાછા હમણાં મોડા જશે જ વડોદરા. તો ત્યારે થોડોક દ્વિજ ઘરની બહાર નીકળે એ બાને અમે જઈએ છીએ વડતાલ. બહાર ઘરની બહાર નીકળે થોડુંક માઇન્ડ ફ્રેશ બી થાય, કારણ કે સવારના અમે ઘેરના ઘેર જ હતા. તો એ બાને આટો મારી આવીએ અને દર્શન પણ થઈ જાય. કઈ આયા આપણે? સાદાપુર. સાદાપુર. એ શું છે? વડતાલ મંદિરમાં બહુ સરસ દર્શન થયા. દ્વિજ માટે પિઝા પેક કરાયા હતા જે એના ફેવરેટ છે. થોડુંક ફિલ્મમાં કરો ને, મને બહુ ભૂખ લાગી છે. ફિલ્મમાં કરો, મને ભૂખ લાગી છે. પિઝા મને બહુ ભાયા. દ્વિજ માટે પિઝા અને અમારી માટે દાલ બાટી લાયા હતા. હું મમ્મીને હેલ્પ કરું છું. કાકાને છે ને ટ્રેનમાં બુકમાં જાઉં છું. ટ્રેન જવાની બીજી ખંભા ટ્રેન અને મેમો મસ્ત. એનામાં જાઉં છું બધે ફરવા. એકદમ મસ્ત ગુલાબ. ક્યું બેટા ક્લીન? અંદર નથી મારું, બહાર જ હતું ગંદુ. જમવા બેઠા ત્યાં જ થઈ ગયું. થઈ ગયું બેટા. લઈ ના, તું થાકી જઈશ માં દીકરા. ટ્રેન મસ્ત ચાલે. બુલેટ ટ્રેન બસ બસ અહીં ચોખ્ખું જ છે. હવે ઘરે જઈએ છીએ કમર અત્યારે ટ્રેન રાતના જોવા 9 વાગ્યા છે. અને અમે અહીંયા આગળ આવ્યા છે આણંદ જઈને રેલવે સ્ટેશન. જઈશું તેજભાઈને મૂકવા માટે. અને લાઈક અને અત્યારે પાછા વડોદરા. સબસ્ક્રાઇબ કરજો અને ભૂલતા નહીં લાઈક કરો સબસ્ક્રાઇબ